ઘણા લોકોનો સવાલ હોય છે કે ગળ્યું ખાવાનું બંધ કરવા છતાં પણ ડાયાબિટીસ મટતું નથી અથવા તો કંટ્રોલમાં કેમ નથી રહેતું. ગળ્યું કે સુગરવાળું ખાવાનું બંધ કરવાથી બ્લડમાં સુગરનું લેવલ ઘટશે. ડાયાબિટીસ જડમૂળમાંથી નહીં મટે. ડાયાબિટીસ અને એમાં પણ ખાસ કરીને ટાઈપ 2 નો પ્રકાર લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરના લીધે થાય છે. ઘણીવાર શરીરમાં ઇન્સ્યુલિન પ્રોપર રીતે બનતું ન હોવાને કારણે અથવા તો ઇન્સ્યુલિનની માત્રા ઘટવાને કારણે સુગર લેવલ કંટ્રોલ થતો નથી અને આ વધેલું સુગર લેવલ આપણા શરીરમાં ચરબી સ્વરૂપે જમા થતું હોય છે. તો આને કંટ્રોલમાં લાવવા માટે જમ્યા પછી થોડું ચાલવાથી અથવા તો એક્સરસાઇઝ કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં આવી શકે છે. વધારાના સુગરનો શરીરમાં એનર્જી સ્વરૂપે ઉપયોગ થઈ જાય છે. આથી તમે જે ખાઓ છો તેમાંથી સુગર તમારા શરીરમાં વધુ માત્રામાં જમા થતી નથી. આ સિવાય જો સ્ટ્રેસ ઓછો લેવામાં આવે અને પૂરતી પ્રમાણમાં ઊંઘ લેવામાં આવે, આ ઉપરાંત હેલ્ધી અને પ્રોપર ડાયટ ફોલો કરવામાં આવે તો તમે તમારું સુગર લેવલ 90 દિવસમાં કંટ્રોલમાં લાવી શકો છો અને ડાયાબિટીસને પણ રિવર્સ કરી શકો છો. આવી જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો અને વધુ માહિતી માટે અમને DM કરો.